હું હેલ્પ શૈલેષ. તો આજે હું તમને એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યો છું જે લોકોએ અમારી સાથે 2 મહિનાથી અમારી કોમ્યુનિટીને જોઈન કરી છે અને એની બોડીમાં શું ટ્રાન્સફોર્મેશન છે એમના ખુદના સ્ટોરીમાં આપણે સાંભળશું. યશોદાબેન, તમારું નામ બતાવશો અને આ કોમ્યુનિટીને જોઈન કર્યા પછી તમને શું ડિફરન્સ છે બોડીમાં? મારું નામ યશોદાબેન છે. મને આ કોમ્યુનિટીને જોઈન કરી એ પહેલા તો મને માથામાં બહુ દુખાવો રહેતો હતો અને ડાબી સાઈડનો હાથે બહુ દુખતો હતો અને છાતીમાં દુખાવો રહેતો હતો. પણ હું જ્યારે હોસ્પિટલમાંથી દવા લાવીને ત્યારે તો મને કોઈ રિઝલ્ટ નહોતું મળ્યું. પછી ત્યાંથી હું કંટાળીને પછી આ ફ્યુલ ચાલુ કર્યું ને તો મને અત્યારે મારી બોડીમાં મને બહુ સારું છે. આ કોમ્યુનિટીને જોઈન કરીને ફ્યુલ સ્ટાર્ટ કર્યા પછી તમારી બોડીમાં શું શું બદલાવ છે તમને? અત્યારે મને થાકે નથી લાગતો અને પેલા તો હું દાદર ચડતી તો એ થાકી જતી હતી અને કામમાં બહુ આળસ આવતી હતી અને પેલા દુખાવો ને બધું બહુ રહેતું હતું. અત્યારે તો બહુ સારું છે. અને તમારી બોડીમાંથી વેટ કેટલું લોસ થયું છે? મારું 8 kg વેટ લોસ થયું છે. 8 કિલો. તો શું તમને આ કોમ્યુનિટીમાંથી શીખવા મળ્યું જેના કારણે તમારી બોડીમાં એટલો બદલાવ છે? મને અહીંયાથી તો બહુ બધું શીખવાનું મળ્યું. કેવી રીતે આપણે શું ખાવું જોઈએ, કેટલું પાણી પીવું જોઈએ એ બધું. અને અહીંયા મને જેમ ગાઈડલાઇન્સ મળી એ પ્રમાણે હું કરતી રહી તો અત્યારે મને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. સો થેન્ક યુ સો મચ. યશોદાબેન માટે એકવાર ક્લેપિંગ કરશો તો યસ. એક વસ્તુ મને લાસ્ટમાં તમને મેસેજ આપીશ કે ઘણા બધા લોકો પ્રોસેસ તો કરે છે પોતાની બોડીને ફિટ બનાવવા, પોતાની બોડીના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે, પરંતુ પ્રોપર ગાઈડન્સ નહીં મળવાના કારણે લોકોને રિઝલ્ટ નથી મળતું અને ગલત ઇન્ફોર્મેશનથી, ગલત તરીકાથી લોકો વેટ લોસ કરવા જાય છે, ગલત તરીકાથી લોકો બોડીને ફિટ બનાવવા જાય છે, એના કારણે બોડીમાં પ્રોબ્લેમ વધતા જાય છે. તો અમારી કોમ્યુનિટીમાં આવશો તો તમને હેલ્થ ઇન્ફોર્મેશન મળશે, કઈ વસ્તુ ખાવી, કઈ વસ્તુ ન ખાવી, ક્યારે ખાવી અને ક્યારે ન ખાવી એની વિશે ઇન્ફોર્મેશન મળશે અને ડેઈલી માટે સેશન મળશે જેથી કરીને લોકોની અંદર બદલાવ આવે. રાઈટ? તો આ વિડીયોને તમે વધારે શેર કરી શકો છો જેથી કરીને તમારા ફ્રેન્ડ ફેમિલી પણ મદદરૂપ થઈ શકે છે. થેન્ક યુ સો મચ.